ફ્રેન્ડ્સ, મેથ્સ બાય ડીસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE નું નોટિફિકેશન ગઈકાલે બપોરે 3 વાગે સિલેબસનું નોટિફિકેશન જે છે એ આઉટ થઈ ચૂક્યું છે. આઈ થિંક તમે લોકોએ સાંજ સુધી અથવા રાત્રે તમે ઘણા બધા વિડીયો જોઈ લીધા હશે જે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ આવી ગયા છે. બોલો સર તમે કેમ લાવ્યા? બીકોઝ ઓફ ઘણા છોકરાઓ, ઘણા વિદ્યાર્થી મિત્રોની જે રજૂઆત હતી કે સર તમારા શબ્દોમાં આ સિલેબસને થોડુંક બાયફર્ગેટ કરો તો અમારી તૈયારી જે છે એ થોડીક સરળ બની જાય. તો બસ એ જ રજૂઆતને સાંભળીને આપણે આવી ચૂક્યા છે, રાઈટ? તો ભાઈ શું છે નોટિફિકેશનના અંદર શું આપ્યું છે? તો સૌથી પહેલા આપણે જે ફર્સ્ટ પેજ છે નોટિફિકેશનનું એ જોઈએ છે. એ તમે જ્યારે જુઓ છો તો એના અંદર તમને વેકેન્સી, તમને ખબર જ છે બધાને, 4304 વેકેન્સી આવી ચૂકી છે, રાઈટ? અને એના ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે. ઘણા એવા મિત્રો હશે જે લોકો હજી સુધી ભર્યા નહીં હોય, પ્લીઝ એપ્લાય કરી દેજો. શું છે તો ભાઈ આ સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત જે ડેટ છે, જે મહિના છે, એ આમાં ક્લેરિફિકેશન કર્યું છે કે માર્ચ અને એપ્રિલ, એટલે માર્ચના એન્ડમાં અથવા એપ્રિલની શરૂઆતમાં આ જે છે એક્ઝામનું જે છે એક્ઝામ આવવાની છે. એમ કહી શકાય કે એક્ઝામનું આયોજન કરવામાં આવશે, એમ કહી શકાય છે. ઠીક છે? અને સાથે સાથે સિલેબસ જે છે એ તો છે જ, અને પ્લસ ટાઈપ જે ટોટલ ક્વેશ્ચન છે એ 100 માર્કના છે, બધાને ખબર છે, રાઈટ? અને જે પ્રશ્નો પણ છે એ પણ 100 છે. 4 ઓપ્શન છે, હવે 5 ઓપ્શન નહીં હોય. કેટલા છે નંબર ઓફ ઓપ્શન? 4. A, B, C અને D. E ઓપ્શન નથી. તો એટલે સર શું કરો? ના આવડે તો ખાલી જવા દેવાનું, અટેન્ડ નહીં કરવાનું, બરાબર છે? E ઓપ્શન આમાં છે નહીં. પર ક્વેશ્ચન માર્ક્સ બધાને ખબર જ છે, 1 માર્કનું છે. નેગેટિવ માર્કિંગ તો હોય જ, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા છે ભાઈ. તો 0.25 જે છે નેગેટિવ માર્કિંગ છે. A, B અને D જે છે ગુજરાતી ભાષામાં હશે અને C જે છે એ અંગ્રેજી ભાષામાં હશે, કારણ કે અંગ્રેજીનું પેપર અંગ્રેજી ભાષામાં જ હોય. હા કે ના? તો જે A, B, D છે એ કયા કયા વિષય છે ભાઈ એના અંદર? તો પહેલું જે છે એ રીઝનિંગ છે, બીજું જે છે એ કોન્ટ છે, જેને આપણે ગણિત કહેતા હોઈએ છીએ ગુજરાતી ભાષામાં, ત્રીજું જે છે એ અંગ્રેજી છે, અને ચોથું જે D નંબરનું છે એ છે ગુજરાતી છે. ઠીક છે? જુઓ, પહેલા તમને જે આપ્યું છે આ 7 પોઈન્ટ આપ્યા છે. ઘણા બધા કે 7 ચેપ્ટર આપ્યા છે. ચેપ્ટર નથી આપ્યા, તમને આપ્યા છે 7 પોઈન્ટ. જેમ કે પહેલો જ પોઈન્ટ જોઈએ કે ભાઈ પ્રોબ્લેમ ઓન એજીસ. તો પ્રોબ્લેમ ઓન એજીસ આ તો ગણિતનો ટોપિક નથી, પરંતુ ઘણા એવા લેખકો છે જેમની પોતાની બુકોના અંદર આ જે છે એ ગુજરાતીની બુકો છે એના અંદર રીઝનિંગની બુકમાં આપેલું છે, રાઈટ? પરંતુ એકચ્યુઅલ આ તમે ઓથેન્ટિક બુક જુઓ, RS અગ્રવાલ જુઓ, ક્વોન્ટમ કેટ જુઓ, સર્વેશ વર્માની બુક જુઓ, મેથ્સ લુસેન્ટ આવે છે એ તમે જુઓ, અરિહંતની બુક આવે છે એ જુઓ, બધામાં તમને આ જે ચેપ્ટર છે એ મેથ્સમાં જોવા મળશે. એટલે આ મેથ્સનો ટોપિક છે. વેન ડાયાગ્રામ, સિલોગિઝમ, અહીંથી પ્રશ્ન આવશે. વિઝ્યુઅલ રીઝનિંગ શું છે એ હું આગળ વાત કરવાનું છું બહુ સારી રીતે. બ્લડ રિલેશન, એવી કોઈ પણ એક્ઝામ નથી કે જેના અંદર બ્લડ રિલેશન ના હોય. નાની કોઈ પણ પ્યુનની પણ એક્ઝામ હોય તો લોહીનો સંબંધનો એક ક્વેશ્ચન તો હોય જ છે. તમે જોઈ શકો છો 2019નું કોન્સ્ટેબલનું પેપર, એના અંદર 8 ક્વેશ્ચન ખાલી બ્લડ રિલેશન ના જતા. ઠીક છે? અર્થમેટિક રીઝનિંગ, સાહેબ આ શું છે? આ કઈ નથી, સિમ્પલ છે કે ભાઈ એના અંદર તમને શ્રેણી પૂછશે. એ શ્રેણી કઈ રીતે પૂછી શકે છે? એ ડાયરેક્ટ પણ પૂછી શકે છે, ખોટી સંખ્યાની શ્રેણી પૂછી શકે છે, અથવા ડિઝાઇન વાળી શ્રેણી પૂછી શકે છે. આ રીતે આપ્યા હોય નંબર કે ભાઈ અહીં શું આવશે, આ રીતના પણ ક્વેશ્ચન હોઈ શકે છે. ઠીક છે? અને જે 6 નંબરનો ટોપિક છે ઇટ્સ ઓલ્સો મેથ્સ. આ બંને મેથ્સનો ટોપિક છે. ડેટા ઇન્ટરપ્રિટેશન. બોલે ડેટા ઇન્ટરપ્રિટેશન આ શું છે? માહિતીનું અર્થઘટન, રાઈટ? માહિતીનું અર્થઘટન તમને SBI PO લેવલનું કે GPSC લેવલનું પૂછશે નહીં, પરંતુ GPSC પણ 2 વર્ષથી પૂછ્યું નથી, કોઈ નવાઈની વાત નથી. બટ હવે ક્લાસ 3 ના અંદર, કેમ કે ઓનલાઈન એક્ઝામના અંદર આ પ્રશ્નો પૂછવા થોડા ઈઝી બની જતા હોય છે અને એના આન્સર આપવા પણ ઈઝી થઈ જતા હોય છે. એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન, ચાર્ટ, ગ્રાફ એન્ડ ટેબલ્સ, ટોટલ 4 ટાઈપ છે. એક પાઈ ચાર્ટ છે, એક ટેબલ છે, એક બાર ગ્રાફ છે, અને ચોથું જે છે લાઈન ગ્રાફ છે. આ રીતે 4 પ્રકારના DI હોય છે. ઠીક છે? ડેટા સફિશિયન્સી, આની પણ હું ચર્ચા વિગતવાર કરવાનો છું આગળ, રાઈટ? એટલે આ તમને રીઝનિંગના 7 પોઈન્ટ આપ્યા છે. ગણીએ તો 20 ચેપ્ટર આના અંદર આવે છે. બોલે 20 ક્યાંથી સાહેબ?
કેમ? ક્રમ કસોટી નહીં ગણો? કેમ? દિશા સંબંધિત પ્રશ્નો નહીં ગણો? કોડિંગ ડીકોડિંગ નહીં ગણો? એ ક્યાં પૂછશે? ડેટા સફિશિયન્સીમાં પૂછશે. ઠીક છે, જુઓ શું છે વિઝ્યુઅલ રીઝનિંગ. તો મેં તમને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે. આ ટાઈપના તમને આમાંથી એક ક્વેશ્ચન પણ પૂછી શકે છે. આ જ ગ્રાફ આપીને, આ જ વિઝ્યુઅલ આપીને તમને 5 ક્વેશ્ચન પણ પૂછી શકે છે. આવા 3 પૂછે કે 5 5 5 માં, તો 15 માર્ક તો ખાલી આ વિઝ્યુઅલ રીઝનિંગ જ લઈ જશે. સમજી રહ્યા છો? ઠીક છે કે ભાઈ આ રીતે આપી છે કે ભાઈ આના પછી શું આવશે, આ જે સિક્વન્સ ચાલી રહી છે એના પછી કઈ સિક્વન્સ આવશે, અથવા આ રીતે આપેલું હોય કે ભાઈ આમાં કયો ભાગ આમાં એડ કરી દઈએ તો આખી પ્રોપર આકૃતિ બની જાય. આવા 5 થી 6 ક્વેશ્ચન તમને પૂછે તો કોઈ નવાઈની વાત નથી. CHSL માં પૂછી રહ્યા છે, MTS માં પૂછી રહ્યા છે, એટલે તમને પણ પૂછી રહ્યા છે, કેમ કે સેન્ટ્રલ લેવલની એક્ઝામોનું થોડું કોપી વેસ્ટ કરી રહ્યા છે. ઠીક છે, ચલો આગળ જઈએ. હજી કયા કયા ચેપ્ટર ડેટા સફિશિયન્સી, હવે ડેટા સફિશિયન્સીમાં કયા કયા ચેપ્ટરની વાત થઈ શકે છે એની હું ચર્ચા કરું છું. હવે કેલેન્ડર તમે જોઈ લો કે ભાઈ ધ લાસ્ટ સન્ડે ઓફ માર્ચ 2006 ફેલ ઓન વિચ ડે, એટલે ભાઈ માર્ચ મહિનામાં છેલ્લા રવિવારે કઈ તારીખ હતી. આ 2 સ્ટેટમેન્ટ પરથી તમે આન્સર લઈ શકો છો. એટલે આમાં તમને કેલેન્ડરે પૂછી લે, ઘડિયાળે પૂછી લે, જે ચેપ્ટર પૂછવું હોય. ડેટા સફિશિયન્સી તમે જો SBI PO માં ડેટા સફિશિયન્સી વધારે પૂછે છે, બટ આપણી એક્ઝામ જે છે એના અંદર જે પ્રશ્નો પૂછશે એનું જે લેવલ છે એ સરળ હશે અથવા થોડુંક અઘરું હશે. જેમ કહેવાય ને ઇઝી અને મીડિયમ, મોડરેટ લેવલ નહીં જાય. બરાબર છે. લોહીના સંબંધો પણ આમાં પૂછી શકે છે, ઉંમર સંબંધિત પ્રશ્નો પણ આમાં પૂછી શકે છે. આ રીતે આ બધા પ્રીવિયસ યરની ઓનલાઈન એક્ઝામમાં પ્રશ્નો પૂછાયેલા છે, એ જ હું તમને લાઈને બતાવી રહ્યો છું. ઇંગ્લિશમાં છે બટ આઈ થિંક તમને સમજાઈ જશે. ઓકે, ઠીક છે. હજી કયા ડેટા સફિશિયન્સીમાં કઈ રીતે પ્રશ્નો પૂછી શકે છે? ક્રમ કસોટી પૂછી શકે છે, કમ્પેરિઝન ટેસ્ટ, આનાથી મોટું છે, આનાથી નાનું છે, આનાથી ઇક્વલ છે, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ કમ્પેરિઝન ટેસ્ટ. પઝલ, ઘણા કે પઝલ પૂછશે આરામથી. એક પઝલ પણ પૂછી લે, 2 પઝલ પણ પૂછી લે અને 5 પઝલ પણ પૂછી શકે છે. બટ પેલી પઝલ PSI વાળી નહીં હોય કે આખો તમને શું કહેવાય કે એક તમને ફકરો આપી દેવામાં આવે, એવી રીતે તમને નહીં પૂછે. 2 લાઈનની છે, જો હા કે ના, તમે આરામથી આન્સર લઈ શકશો. ઠીક છે, ઓકે. એક ક્વેશ્ચનમાં તમને 2 ક્વેશ્ચન પણ પૂછી લે, કેમ કે જુઓ સ્ટેટમેન્ટ આપ્યું છે અને એના પર તમને આ 4 ઓપ્શન કે 5 ઓપ્શન જે રીતે હોય છે. કોઈ એક્ઝામ બેન્કિંગમાં 5 ઓપ્શન પણ હોય છે, ત્યાં 5મો ઓપ્શન એ નથી હોતો, એમાં ઓપ્શન જ હોય છે. એ 5 માંથી કોઈ એક સિલેક્ટ કરવાના હોય છે. વાત કરીએ ક્વોન્ટની, તો પહેલી વસ્તુ છે નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમના સાથે ઘણી બધી વસ્તુઓ તમને લાગે ખાલી એક નંબર સિસ્ટમ તો છે, ના ભાઈ, સંખ્યાને લગતા પ્રશ્નો ઘણા બધા આવે છે. એક તો આવે છે કે ભાઈ તમે નોર્મલ તમને સંખ્યાઓ આપી દેવામાં આવે, રાઈટ, અથવા તમને એના અંદર વિગતવાર જે પ્રશ્નો બનતા હોય છે એ આવે. નંબર સિસ્ટમના અંદર સાથે સાથે જે છે એ LCM અને HCF, રાઈટ, ફ્રેક્શન ના પ્રશ્નો પણ આમાંથી બની શકે છે. આમાંથી સંખ્યાને જે આ કહેવાય છે પેલા માથા અને પગવાળા પ્રશ્નો પણ બની શકે છે, રાઈટ. એટલે આમાંથી પ્રશ્નો સારા એવા લેવલના પણ, ઇવન તમે માનશો તો જાણતા હશો, જો તમે UPSC નું CSET નું પેપર જોતા હો, દર વખતે આ નંબર સિસ્ટમ 5 માર્કનું પૂછાય છે. ત્યાં બોલે 5 માર્કનું? હા, 2 ક્વેશ્ચન હોય છે, એક ક્વેશ્ચન 2.5 માર્કનો હોય ત્યાં, બરાબર. એટલે તમે આ ચેપ્ટરને હલકામાં ના લેતા, બહુ સારા એવા આમાં પ્રશ્નો બની શકે છે. ઠીક છે, ચાલો વાત કરીએ બીજા ચેપ્ટરની, સિમ્પ્લિફિકેશન. સિમ્પ્લિફિકેશન મગજમાં આવે એટલે સીધો બોર્ડ માસ, ભાગુ સભાનો નિયમ આવે, રાઈટ. એકચ્યુઅલી ઘણા બધા તો બોર્ડ માસ કહેતા હોય છે, પરંતુ આના અંદર વી બોર્ડ માસ આવે છે. વી બોર્ડ માસ ઘણા બધા આ જ કહેતા હોય છે, બોર્ડ માસ. સાથે સાથે વી મીન્સ વર્ણકુલમ બાર પણ આના અંદર આવે છે, એ પણ આપણે ચલાવતા હોઈએ છીએ આપણી એપ્લિકેશનના અંદર. અલ્જેબ્રા એટલે બીજગણિતના સૂત્રો, બીજગણિતના, રાઈટ, બીજગણિતના સૂત્રો. બોલે કયા સૂત્રો સાહેબ, કેવા પ્રશ્નો પૂછાય? તો આ રીતનો તમને પ્રશ્ન પૂછી લે, 75 + 23 નો વર્ગ માઇનસ 75 - 23 નો વર્ગ 4 × 75. બોલો આન્સર શું આવે? હવે જો તમને આ જ પ્રશ્નો અઘરા લાગતા હોય તો મિત્રો તમારે તૈયારીની ખૂબ જ જરૂર છે, અને સારી એવી X ધારીને તૈયારી કરતા હો તો પ્લીઝ હાથ જોડું છું,
સ્ટોપ થઈ જજો, કેમ કે હવે સમય જે છે ને 1 સેકન્ડ પણ તમને વધારે નહીં મળવાનો, કેમ કે પરીક્ષા જે છે એ ઓનલાઈન છે, રાઈટ? એટલે આ ટાઈપના ક્વેશ્ચન વિધિન અ સેકન્ડ આન્સર કેવી રીતે કહેવું એ જ હું શીખવાડું છું. હું આખા મેથ્સમાં કે રિઝનિંગમાં ક્યાંય એઝમ્પશન નથી શીખવાડતો. જે લોકો પહેલી વાર મને જોઈ રહ્યા હોય એ લોકોને હું બતાવી રહ્યો છું, રાઈટ? અને જે જાણે છે એને ખબર જ છે કે ભાઈ સર એક્સ ધારતા જ નથી, રાઈટ? ચલો, અર્થમેટિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી અથવા શ્રેણી પણ કહેતા હોય છે, હે ને? તો એ ટાઈપના આ જે ચેપ્ટર નંબર 3 છે આમાં બહુ સારા એવા પ્રશ્નો બનતા હોય છે. એવરેજ, પરસેન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, ધેટ ઇઝ અ બેઝિક ઓફ મેથ્સ એમ કહી શકાય. પાયાવાળા ચેપ્ટર્સ છે આ બધા. રેશિયો એન્ડ પ્રપોર્શન, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક, વેજીસ એન્ડ ચેન રૂલ, આ રીતે આપેલું છે. આ ટાઈમ એન્ડ વર્ક સાથે કોરિલેટ કરી જાય છે. આના અંદર બોટ અને ટ્રેન ના પ્રશ્નો બાય ડિફોલ્ટ આમાં આવી જાય છે, ઠીક? પાર્ટનરશિપ, રેશિયો, પ્રોફિટ એન્ડ લોસ, પરસેન્ટેજ અને એવરેજ, આ બધાનું સમન્વય કરીને એક બીજું ચેપ્ટર પણ આવે છે જેને કહેવાય છે મિશ્રણ. કે સર આમાં સાદું વ્યાજ, ક્ષેત્રફળ, ઘનફળ ક્યાં? નથી ભાઈ, તમારા માટે સારું છે, સૂત્ર કરવાની માથાકૂટથી તમે દૂર જતા રહ્યા, બરાબર છે? કેમ કે ચેપ્ટરમાં પણ શું છે, એકવાર તમને ફોર્મ્યુલા પ્રોપર વેમાં આવડે છે તો તમે ઇઝીલી એ જે ચેપ્ટર્સ છે તમે એને આરામથી તમે સિમ્પ્લિફાય કરી શકો છો. તો કહેવાનું મિનિંગ છે કે બહુ સારા એવા ચેપ્ટરો છે અને સારા એવા ઇઝી લેવલના પ્રશ્નો આમાંથી આવી શકશે. બટ મહત્વનું શું છે, ઇઝી પ્રશ્ન ક્યારે લાગે? જેમ કે આ પ્રશ્ન લખ્યો છે તો તમને ઇઝી ક્યારે લાગે? જ્યારે તમને આનો પરફેક્ટ એપ્રોચ ખબર હોય. હવે તમે 75 + 23 નો વર્ક કરવા બેસી જાઓ તો એ પરફેક્ટ એપ્રોચ નથી. આન્સર આવી જશે 4 થી 5 મિનિટમાં, બટ આપણે આન્સર લાવવાનો છે વિધિન અ સેકન્ડ. સેકન્ડના 8મા ભાગમાં આન્સર આવે છે? આવે, આરામથી સીધો આન્સર કહી શકાય 23 આન્સર છે. કેવી રીતે? તો બી સિમ્પલ છે, લર્ન, શીખવું પડશે, રાઈટ? અને શીખવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ મેં કોર્સ બનાવ્યો છે CCE પ્રિલિમ, રાઈટ? CCE પ્રિલિમમાં શું ચલાવી રહ્યા છે અમે, રાઈટ? તમે જુઓ તો આપણે અહીં વાત કરીએ. ધીસ ઇઝ અ કોર્સ સ્પેશિયલ એના માટે જ બનાવેલો છે. કોઈ આલતું ફાલતું એક્સ્ટ્રા વાત જ નહીં. જેટલું કામનું એટલું શીખો અને એટલું જ એક્ઝામમાં આવવાનું છે ભાઈ. કોઈ અધર ચર્ચા નહીં કે ભાઈ આ કરી લો, મે બી આવી જાય. મે બી ની વાત નથી. સિલેબસમાં છે તો કરવું પડશે, નથી તો બિલકુલ કરવાનો, ટાઈમ વેસ્ટ કરવાનો સમય નથી, બરાબર છે, રાઈટ? તો CCE સ્પેશિયલ કોર્સ જે છે એ આપણે લોન્ચ કરી ચૂક્યા છે. ફીસ જે છે 2999 છે. હમણાં આના પર ડિસ્કાઉન્ટ આજ રાત્રે 11:55 સુધી ચાલુ છે. ડિસ્કાઉન્ટ સીધું છે 50% ઓફ. એટલે આ જે એમ કહી શકાય કે જે 2999 છે એ 1499 તમને મળી જશે, ઠીક છે? અને જે ચેપ્ટર ચાલે છે એનું સબ્જેક્ટ વાઇઝ આપણે ટેસ્ટ લઈ રહ્યા છે. કહેવાનો મિનિંગ એ છે કે અને એમાંય ઘણા કહેતા હોય કે સાહેબ ડાઉટ અમારા થાય તો અમારે કોને પૂછવાનું? જો ભાઈ તમારા 5 થી વધારે ડાઉટ છે તો આપણે લાઈવ એપ્લિકેશનમાં જ ડાઉટ 1-to-1 સોલ્યુશન કરીશું. આ ફેસિલિટી છે આ કોર્સમાં. બીજી વસ્તુ કે બોલો ઘણા બધા સાહેબ ઘણા તો કહે ડાઉટ થાય જ નહીં. અરે ભાઈ જીવનમાં તમે કોઈ વસ્તુ પહેલી વાર શીખો ને તો એ ડાઉટ થાય, અને જેને ડાઉટ ના થાય એનો મિનિંગ એ શીખ્યો નથી. બે જ વ્યક્તિને ડાઉટ ના થાય, એક તો બધું આવડતું હોય અને બધું ના આવડતું હોય. સીધી વસ્તુ, તમે જ્યારે કોઈ નવી વસ્તુ શીખી રહ્યા છો તો બડ ઓબ્વિયસ છે કે ડાઉટ તો થવાનો જ છે, અને એ ડાઉટ ક્લિયર થશે તો તમે એ ચેપ્ટર, એ કોન્સેપ્ટ વધારે સારી રીતે તમે સમજી શકો છો, રાઈટ? અને જે પણ આપણા જે લાઈવ કોર્સ છે એ લાઈવ કોર્સની વાત કરું, તમને એવું લાગશે કે તમે 101 શીખી રહ્યા છો. ઘણા કહેતા હોય સર તમે ઓફલાઈન બેચ, મેં ઓફલાઈન બેચ ચાલુ કરી હતી, પરંતુ લાઈવ જે છે એ છેવાડે જે ગામમાં બેસેલો વિદ્યાર્થી છે એને પણ આ વસ્તુ મળી શકે, અને આ પ્રાઇઝમાં, રાઈટ? 1499માં બેસ્ટ મેથ્સ અને રીઝનિંગ, રાઈટ? અને 1 વર્ષનું ડ્યુરેશન છે. એવું નથી કે ભાઈ માર્ચમાં પતી ગયું એટલે પછી નવું ફરીથી લેવાનું, ના ભાઈ ના. 1 વર્ષ, 1 year ડ્યુરેશન છે. બીજો એક જે કોર્સ છે ઇટ ઇઝ અ પ્રીમિયમ કોર્સ, મેથ્સ નો પ્રીમિયમ કોર્સ છે ભાઈ. તમારે 0 to Hero, કેમ કે આમાં લખ્યું જ છે ભાઈ, આ બેચ નું નામ જ મેં લખ્યું છે 0 to Hero બેચ છે ભાઈ. ઓલ ઇન વન મેથ્સ એન્ડ રીઝનિંગ
7999 7999 એમાં 0 એટલે બેઝિક થી એક લેવલ સુધી આપણે વાત જવાની છે, એમાં કરવાની છે, રાઈટ. અને તમે જોઈ શકશો એક એક ટોપિકના 4 5 વિડીયો છે, અને એવું નથી કે 20 મિનિટનો વિડીયો છે, એક કલાકનો વિડીયો છે. અને ત્યાં કોઈ શાયરી અને કોઈ ગીતો નથી, કેમ કે જે લોકો જાણે છે મને એ લોકોને ખબર છે કે સર શાયરી ગીતોને એક કોન્સેપ્ટની વાત કરે છે, જે પરીક્ષામાં આવે છે એની વાત કરે છે, બરાબર છે. આગળ વાત કરીએ કે જે સિલેબસમાં જે બાકી 2 પોઈન્ટ છે, દેટ ઇઝ ઇંગ્લિશ, એ મારો વિષય નથી, પરંતુ આ બધા પોઈન્ટ 12 પોઈન્ટ છે. અને જેના પછી જે છે ઇટ ઇઝ અ ગુજરાતી, એના અંદર ટોટલ 12 પોઈન્ટ છે. આ બંને તમે ગણો તો એક સિમ્પલ વે સમજાય છે આપણને કે આ બંનેમાંથી પણ તમે માર્ક જે છે લાવી શકશો, કેમ કે જે અઘરા ટોપિકો છે એ તો આમાં લીધા નથી. જોઈ લો, જુઓ, દેખાય છે ક્યાંય છંદ દેખાય છે? નથી. કહેવતોનો અર્થ, પ્રયોગોનો અર્થ અને પ્રયોગ, સમાનાર્થી છે, શબ્દ સમૂહ છે, વાક્ય પરિવર્તન છે, સંધિ છે, જોડણી છે, લેખન શુદ્ધિ છે. આ બધામાં તમે સ્કોર કરી શકો છો. થોડીક પ્રેક્ટિસ, 1 મહિનાની પ્રેક્ટિસ સારા ફેકલ્ટી પાસે તમે શીખી લો તો તમને કોઈ વાંધો આવે એવું નથી. સેમ ઇંગ્લિશમાં પણ એવું જ છે, રાઈટ. તો બસ આ વાત પણ થઈ ચૂકી છે. અને ધેટ્સ ધ આખા વિડીયોનું સમારંભ, આમ કહેવાય કે સમરી, કે સિમ્પલ છે. ટાઈમ વેસ્ટ ના કરો ખોટા વ્યક્તિઓ, એમ કહેવાય કે ખોટી વસ્તુઓમાં ના ટાઈમ વેસ્ટ કરો. સિમ્પલ આમાં થાય છે શું ખબર છે? છોકરાઓ એંગેજ થઈ જાય કે આ શાયરી બોલી રહ્યા છે, મજા આવી ગઈ. મજા નથી આવતી, તમે પોતાનો સમય બરબાદ કરી રહ્યા છો, રાઈટ. એટલે આ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો સમય છે, વર્થ કરવાનો સમય છે, ઇન્વેસ્ટ કરવાનો સમય છે. તો ટાઈમ ના વેસ્ટ કરો, ટાઈમને ઇન્વેસ્ટ કરો, ઓકે. અને ફટાફટ લાગતું હોય એવું નહીં કે સરની એપ્લિકેશનમાં જોડાવો, ના, આવું કોઈ નથી કહેતા કે ભાઈ મારી જ એપ્લિકેશનમાં. જ્યાં જોડાવવું હોય ત્યાં તમે જોડાઈ શકો છો, બટ જોડાતા પહેલા એક વસ્તુ જોવાની, શું આ તૈયારી કરીને કે આ મેથડ કરીને, શું આ મેથડ જે છે હું એક્ઝામમાં એપ્લિકેબલ કરી શકું છું, એપ્લાય કરી શકું છું? જો જવાબ હામાં હોય તો ત્યાં જોડાઈ જવાનું, જો નામાં હોય તો અહીં જોડાઈ જવાનું. સિમ્પલ વસ્તુ છે, રાઈટ. અને કોઈને પણ એવું લાગે કે ભાઈ ડેટા ઇન્ટરપ્રિટેશન શું છે સાહેબ, તો આપણા આ જે ડિસ્ક્રિપ્શન છે એના અંદર મેં એની લિંક પણ આપી છે વિડીયોની, તમે ત્યાં જઈને જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં